પોરબંદરમાં મનપાએ જીપીસીબીની મંજૂરી વગર ડમ્પિંગ યાર્ડ શરૂ કરી દીધું છે। આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા મહાનગરપાલિકાને જ્યારે નગરપાલિકા હતી ત્યારે પોતાના પડતર વાહનો અને વાહન પાર્કિંગ, વાહન રિપેરિંગ માટે પીજીવીસીએલ અને રેલવે સ્ટેશનની નજીકમાં એક ગોડાઉન આપેલું હતું। આ ગોડાઉનમાં 100 થી વધુ વાહનો પડતર અને ભંગાર હાલતમાં જોવા મળ્યા। જો કે મહાનગરપાલિકાના કમિશનરને પૂછવામાં આવતા કમિશનર વાહવાઈ કરતા અને હરાજી રદ કરી ફરીથી કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ કરોડો રૂપિયાના વાહનો હાલ તો જંગ અને ધૂળ ખાઈ રહ્યા છે। કેટલાક વાહનોમાં સાધન સામગ્રીઓ પણ ગાયબ છે, પરંતુ મનપા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। પોરબંદર માન્ય પીડબ્લ્યુડીના સ્ટોરમાં ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું। જીપીસીબીને ટેલિફોનિક વાતચીત કરતા જીપીસીબીએ મનપા પાસે માત્ર રતનપર અને ઓડદર વિસ્તારમાં એક જ ડમ્પિંગ યાર્ડ છે, તે સિવાય અન્ય કોઈ મંજૂરી મનપા પાસે નથી। જોઈ શકાય છે દ્રશ્યની અંદર મનપાએ આ ગોડાઉનમાં મંજૂરી વગર ડમ્પિંગ યાર્ડ બનાવી નાખવામાં આવ્યું છે। શહેરભરમાં પ્રદૂષણ ફેલાવી શકે છે। જો કે આ બાબતે અધિકારીને પૂછવામાં આવતા મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવેલ કે ડોર ટુ ડોર કલેક્શન કરી અને અહીંયા ઢગલા કરવામાં આવે છે અને તે બાદ આ ઢગલાઓ ફરીથી ઉપાડી રતનપર ઓડદરવાળી ડમ્પિંગ યાર્ડમાં ઠલાવવામાં આવે છે। જો કે પોરબંદર મહાનગરપાલિકા ખર્ચા ઘટાડવાના બદલે બમણા ખર્ચા કરી પોરબંદરની જનતાના ટેક્સના પૈસાનો વ્યય કરી રહી છે। જો કે આવનારા દિવસોમાં ક્યાંક જીપીસીબી દ્વારા પણ પ્રદૂષણને લઈને મનપાને નોટિસ કરી અને ખુલાસા માંગવામાં આવે તો નવાઈ નહીં। જીપીસીબી દંડની પણ જોગવાઈ છે, જરૂર પડે તો ગોડાઉન પણ સીલ કરી શકે છે। હાલ તો સમગ્ર મામલે અધિકારીઓ માત્ર ને માત્ર ખુલાસા વાહવાઈના કરી રહ્યા છે। પોરબંદર શહેરમાં રેલવે સ્ટેશનની પાસે જે જગ્યા આવેલી છે, અમે એને ડેલો તરીકે પ્રચલિત છે, ત્યાં પોરબંદર જે શહેર છે એના સેનિટેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સાધનો રાખવામાં આવે છે, તેમજ ત્યાં પાણી પુરવઠાના જે પરચુરણ રિપેરિંગની હોય એ કામગીરી પણ ત્યાં કરવામાં આવે છે। ત્યાં જે સમગ્ર શહેરમાં ડોર ટુ ડોરના વાહનો દ્વારા કચરો એકત્ર કરવામાં આવે છે, પહેલાં ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાંથી કચરાનું ડમ્પર દ્વારા અમારી જે ઓડદર ખાતેની સાઇટ છે ત્યાં રતનપુર ખાતેની સાઇટ પર લઈ જવામાં આવે છે। આ જગ્યા પર જૂના વાહનો પણ પડેલા છે, અમારા જૂના સાધનો પણ પડેલા છે અને જે નવા સાધનો ટ્રેક્ટર ડોર ટુ ડોરના વાહનો ખરીદ્યા એ પણ હાલ ત્યાં રાખવામાં આવે છે। જે જૂના વાહનો છે એ ઘણા વર્ષો જૂના છે અને બધા કંડમ હાલતમાં છે। એ જે વાહનો આવેલા છે એની જે એની સંસ્થા હોય, પ્રમાણિત સંસ્થા, તેના દ્વારા એનું વેલ્યુએશન કરાવી અને હરાજીની પ્રક્રિયા કરવામાં આવેલ છે। એનું જે વેલ્યુએશન કરવામાં આવ્યું એના પ્રક્રિયા બાદ સૌપ્રથમ ઓનલાઈન ટેન્ડર દ્વારા જે સ્ક્રેપ પોલિસી એ અંતર્ગત એ વાહનો નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી હતી, પરંતુ એમાં જે ભાવ મળ્યા એ જે પ્રમાણિત સંસ્થા દ્વારા જે ભાવ ડિક્લેર કરવામાં આવેલા હતા સ્ક્રેપના એના કરતાં ઓછા હતા। એના કારણે તે એ લોકો પાસે હરાજીની પ્રક્રિયા કરાવેલ નથી અને ત્યારબાદ ફરી પ્રક્રિયા કરી અને સ્થાનિક જે ભંગારવાળા હોય એની પાસેથી પ્રક્રિયા કરાવી અને વધુ સારા ભાવ મળતા થોડા જે સ્ક્રેપ છે એનો નિકાલ કરવામાં આવેલો છે। જે વાહનો આવેલા છે એ વાહનોના નિકાલ માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તબક્કાવાર એમાં વાહનોના નિકાલ માટે હરાજીની ટેન્ડરની પ્રક્રિયા કરી, ઓનલાઈન પ્રક્રિયા કરી, ભાવ મંગાવી અને તબક્કાવાર એનો નિકાલ કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।